જય શ્રી કૃષ્ણ મિત્રો, 2026માં પવિત્રા એકાદશી ક્યારે છે, જેને પુત્રદા એકાદશી પણ કહેવામાં આવે છે અને તેનું મહાત્મ્ય શું છે તેના વિશે આપણે સાંભળીએ. વર્ષ 2026માં પવિત્રા એકાદશી એટલે કે તેને શ્રાવણી પુત્રદા એકાદશી પણ કહે છે. એકાદશી તિથિનો પ્રારંભ 23 ઓગસ્ટ 2026 વહેલી સવારે 2 વાગ્યે થશે. એકાદશી સમાપન 24 ઓગસ્ટ 2026 સવારે 4:18 વાગ્યે થશે. વ્રતની તારીખ ઉદયાતિથિ પ્રમાણે 23 ઓગસ્ટ 2026 રવિવાર રહેશે, જે ગૃહસ્થ જીવન માટે રહેશે. વૈષ્ણવોની એકાદશી 24 ઓગસ્ટ 2026 સોમવારના રહેશે. પારણાનો સમય 24 ઓગસ્ટના રોજ બપોરે 1:41થી સાંજે 4:16 વાગ્યા સુધીનો રહેશે. શ્રાવણ મહિનાના શુક્લ પક્ષ દરમિયાન આવતી એકાદશીને શ્રાવણ પુત્રદા એકાદશી અથવા તો પવિત્રા એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ઉપવાસ રાખવામાં આવે છે. સંતાન પ્રાપ્તિ સાથે તેમના સુખ, શાંતિ, સમૃદ્ધિ, સારા સ્વાસ્થ્ય અને જીવનની સુરક્ષા માટે આ વ્રતને રાખવામાં આવે છે. શ્રાવણ પુત્રદા એકાદશીનો ઉપવાસ 23 ઓગસ્ટ રવિવારના રોજ રહેશે. શુભ દિવસે નિયમિત ઉપવાસ અને પૂજા કરવાથી જીવનમાંથી બધા દુઃખ દૂર થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જે ભક્તો આ દિવસે ભગવાન વિષ્ણુની નિષ્ઠાપૂર્વક પૂજા કરે છે, તેમના ઘરમાં સુખ અને સમૃદ્ધિનો આશીર્વાદ મળે છે. આ વ્રત સંતાનની ઈચ્છા રાખતા દંપતીઓ માટે ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આ ઉપવાસ કરવાથી અજાણતા થયેલા પાપોમાંથી મુક્તિ મળે છે. ઘર પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને તમારા સંતાનો ઉપર આશીર્વાદ બની રહે છે. પુત્રની ઈચ્છા રાખનારા દંપતીઓએ આ વ્રતને ખાસ કરવું જોઈએ. આ એકાદશીનું નામ જ પુત્રદા એકાદશી છે. આથી પૂરી નિષ્ઠાથી ભગવાન વિષ્ણુનું આ વ્રત કરવું જોઈએ. શાસ્ત્રોમાં બતાવ્યા મુજબ આ વ્રત સંતાન સુખ અને ઉત્તમ સંતાનની પ્રાપ્તિ માટે અતિ ફળદાયી છે. શ્રાવણ માસ આવતો હોવાથી આ એકાદશીનું પૂજન ભગવાન વિષ્ણુની સાથે શિવજીના આશીર્વાદ પણ અપાવે છે. વૈષ્ણવ સંપ્રદાયમાં આ દિવસે પ્રભુને 108 ગાંઠ ધરાવતું સૂત્ર પવિત્રા અર્પણ કરવામાં આવે છે અને તેમની સેવા પૂજા કરવામાં આવે છે. એટલા માટે પવિત્રા એકાદશી અને પુત્રદા એકાદશી એમ કહેવામાં આવે છે. સવારે વહેલા ઉઠી સ્નાન કરવું, સ્વચ્છ કપડાં પહેરવા, દેવસ્થાનને સાફ કરી ભગવાન વિષ્ણુની મૂર્તિને મૂકવી અથવા તો ફોટો મૂકવો, ભગવાનની ગંગાજળ અને પંચામૃતથી સ્નાન કરાવવું, પીળા ચંદન, પીળા ફૂલ અને તુલસીના પાનને અર્પણ કરવા, ફળ, મીઠાઈ, પંજરીનો ભોગ ધરી આરતી કરવી, આખો દિવસ ઉપવાસ કરવો અને ફળાહાર લેવો, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરવા. પુત્રદા એકાદશીના આપ સૌને જય શ્રી કૃષ્ણ મિત્રો. વિડીયોને શેર અવશ્ય કરજો જેથી માહિતી બધા સુધી પહોંચી શકે. ધન્યવાદ.